કઈ કઈ જગ્યાએ વગર આમંત્રણે જવું એ મને ને તમને રામાયણ શીખવે છે. થોડીક ધ્યાનથી કથાને સાંભળો બાપ. એવી અમુક જગ્યા છે જ્યાં આમંત્રણની રાહ ન જોવી. એમાં પહેલું છે, મિત્રના ઘરે કોઈ પ્રસંગ હોય અને શરત ચૂકથી પત્રિકા આપતા ભૂલી ગયા હોય તો એ મિત્રના ઘરે આપણે વગર આમંત્રણે વયું જવું. મિત્રના ઘરે આમંત્રણની રાહ જોવાની ન હોય સાહેબ. બીજું છે પ્રભુ, ઈશ્વરને કેન્દ્રમાં રાખી અને જે પ્રસંગ થતો હોય ત્યાં છે ને વગર આમંત્રણે વયું જાવ, ત્યાં આમંત્રણની રાહ ન જોવી. સાતમ આઠમ હોય, ગોકુળ આઠમ હોય, રામનવમી હોય, ગુરુ પૂનમ હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય, અરે આવી રામ કથાઓ હોય ને આમંત્રણની રાહ ન જોવી. ઘણા તો હજી બેઠા, અમારે ક્યાં પત્રિકા છે. અરે ભાઈ, પૂરી થઈ જશે કથા. ઈશ્વરને ઉપલક્ષની અંદર લઈ અને કોઈ કાર્યક્રમ થતો હોય ત્યાં રાહ ન જોવી. ત્રીજી વસ્તુ છે કે વ્યવસ્થા ખાતર દીકરો પિતાથી નોખો રહેતો હોય અને પિતાના ઘરે કંઈક માંગલિક પ્રસંગ હોય એવા દીકરાઓએ આમંત્રણની રાહ ન જોવી, પોગી જવું. અને ચોથી વસ્તુ છે મેરે ભાઈ બહેન, તમારા ગુરુના આશ્રમમાં કોઈ કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય તો ત્યાં આમંત્રણની રાહ ન જોવી. પત્રિકા આવે તો જાય એમ નહીં, ત્યાં પોગી જવાય, આનંદ કરી લેવાય ને સેવા કરી લેવાય સાહેબ.